स्वागत है तमारू आज आप जबरदस्त लगन फूल प्रोजेक्ट अंदर के जेनी अंदर फोटा एड कर सकशो, नीचे नाम लखी सकशो, तारीख और डेट आगे गाम नाम पर एड कर सकशो। आ रीते फूल प्रोजेक्ट तमने मळे छे। जेनी तमारे सॉन्ग चेन्ज करो तो सॉन्ग पण करी सकशो। अहींया तमने जे पण मटीरियल देखाडो छे बधुं तमे चेन्ज करी सकशो। बधुं तमने अलग अलग लाइन नी अंदर मळे छे। आ बधुं मटीरियल तमने एक प्रोजेक्ट नी अंदर मळे छे। प्रोजेक्ट कई रीते लेवो ते पण आपणे तमने आगळ बतावीशुं अने रोज आपणे આવી રીતે फूल प्रोजेक्ट नी अंदर साव सरल सिंपल रीते तमने विडियो बनावता शीखवाडीए छीए। रोज नवा नवा विडियोનું अपडेट માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે ઓલ નોટિફિકેશન દબાવી ચેનલ સાથે કનેક્ટ થઈ તમને રોજ નવા નવા ફૂલ પ્રોજેક્ટ ચેનલની અંદર મળતા રહેશે। तो આજના વિડીયો નાનો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણે ટેલિગ્રામની ચેનલ છે એલપીએસ ક્રિએશન ત્યાં આગળ આવી તમને મળી જશે। तो डेमोनी अंदर તમે જે વિડીયો જોશે લગનનો એવો વિડીયો બનાવવા માટે તમારે કોઈ પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું છે ગૂગલની અંદર। અહીંયા તમે નામ લખશો એલપીએસ ક્રિએશન 01 એટલે આ રીતે નીચે તમને સાઇટ જોવા મળે છે। આના પર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમને ઉપર એક સર્ચનું આઇકન મળશે। એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે એક કોડ લખવાનો રહેશે। કોડ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને અહીંયાથી પણ આપણે તમને આપી દઈશું। 0910 આટલું લખી અને તમે જેવું સર્ચ કરશો તો નીચે તમે ટાઇટલ અને આ રીતનો કોડ જોવા મળે છે। આના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે એક પોસ્ટ તમારી પાસે ખુલીને આવશે। આમાં છે તમે નીચે આવશો તો તમને અહીં આગળ લખેલું જોવા મળે છે આ રીતે લગન ફૂલ પ્રોજેક્ટ। એના પર ક્લિક કરશો એટલે પ્રોજેક્ટ એડ થઈને આવી જશે। એકવાર તમે પ્રોજેક્ટને એડ કરી લેશો એટલે તમારે કાંઈ પણ મટીરિયલ છે બીજું એક્સ્ટ્રા ડાઉનલોડ કરવાની જરૂર નથી। એક પ્રોજેક્ટની અંદર તમને બધું આપેલું છે। નીચે જે ઇનપુટનું બટન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારે અહીંથી ઓપન કરી લેવાનું છે। જ્યારે પ્રોજેક્ટ તમે એડ કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે જે પ્રોજેક્ટ છે તે ખુલીને આવે છે। પ્રોજેક્ટ તમે ઓપન કરી લો એટલે તમારે આગળ જો મ્યુઝિક સેન્ડ કરવું હોય તો પણ તમે કરી શકશો। તમારે કોઈ અલગ મ્યુઝિક લેવું છે તો આજે નીચે મ્યુઝિક છે આના પર ક્લિક કરી ઉપર તમને ડિલીટનું ઓપ્શન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી દો અને બીજું મ્યુઝિક એડ કરવા માટે આજે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી અહીંયા આગળ ઓડિયોનો ઓપ્શન આવશે। એમાં તમારે જે મ્યુઝિક લેવું એના પર તમે ક્લિક કરશો એટલે તમારું મ્યુઝિક અહીંયા એડ થઈને આવી જશે। ત્યાર પછી અહીંયા તમને ઉપર બે ફોટા દેખાઈ રહ્યા છે। આજે બે ફોટાથી તમે સેન્ડ કરી શકશો। એના માટે નીચે આવશો તમને અહીંયા આગળ બે ગ્રુપ દેખાઈ રહ્યા છે। आज ग्रुप से एना पर क्लिक करी आज एडिट ग्रुपनो ऑप्शन आई रह्यो छे एना पर क्लिक करशो नीचे तमने ऑप्शन मळी जशे आगळ फोटोनो एना पर क्लिक करी दो अने आज देखाय रह्यो कलर ने फील लखेलुं एना पर क्लिक करी नीचे नंबर पर क्लिक करशो એટલે તમારા જે પણ ફોટા છે તે ઓપન થઈને આવી જશે। તમારે ફોલ્ડર સિલેક્ટ કરવું હોય તો ઉપરથી સિલેક્ટ કરી તમારે જે ફોલ્ડરની અંદર ફોટા હોય તેમાં જઈ અને તમારે જેનો પણ લગનનો વિડીયો બનાવી રહ્યા છો એનો એક ફોટો તમારે આગળ સિલેક્ટ કરી લેવાનો છે। જે પણ તમારો ફોટો રાખવો હોય અને પ્લસના આઇકન પર ક્લિક કરશો તમારો ફોટો આગળ એડ થઈને આવશે અને એકવાર બેક દબી દેશો તો તમારો ફોટો આગળ મેઇન બેકગ્રાઉન્ડની અંદર આવે છે। આ જે તમે આ બાજુનો ફોટો પણ તમે સેન્ડ કરી શકશો જેનું ગ્રુપ તમને આગળ જોવા મળી જશે। આના પર ક્લિક કરી એ ફોટો તમારો સેન્ડ થઈને આવશે। ત્યાર પછી આગળ નીચે જે નામ લખ્યા દેખાઈ રહ્યા છે તે બે નામ તમને આગળ લાઈન દેખાઈ રહી છે। તો નામ સેન્ડ કરવા માટે ખાલી આના પર ક્લિક કરી તમારે કોઈ પણ ફોન્ટ એડ કરવાની જરૂર નથી। એડિટ ટેક્સ્ટનો ઓપ્શન છે એમાં જવાનું છે અને આગળ તમારે જે નામ રાખવું હોય તે નામ તમારે અહીંથી ગુજરાતી કીબોર્ડ પર સિલેક્ટ કરી લેવાનું છે અને જે નામ તમારે રાખવું છે તે નામ તમારે અહીંથી લખી લેવાનું છે। જે પણ તમારે નામ રાખવું હોય તેમાં ખાલી આગળ લખશો એટલે તમારે ડાયરેક્ટ જ જે ટાઇલ ફોન્ટ છે એની અંદર એડ થઈને આવી જશે। ઉપર જે રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરશો તો આ રીતે તમારું નામ આગળ સેન્ડ થઈ જાય। આ બાજુનું નામ તમારે સેન્ડ કરવા માટે નીચે નામ દેખાઈ રહ્યું છે। આગળ નીચે તમને બે લાઇન દેખાઈ રહી છે તારીખ અને ગામની, તો બે લાઇન તમને આગળ દેખાઈ રહી છે। આ બે ઉપર તમે ક્લિક કરીને ચેન્જ કરી શકશો। આટલું કરશો એટલે વિડીયો બનીને કમ્પ્લીટ છે। બાકી તમારે એક્સ્ટ્રા કાંઈ મટીરિયલ આગળ એડ કરવાની જરૂર નથી। આખો વિડીયો બની જશે। ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો એટલે વિડીયો સેવ થઈને આવી જશે।